નમસ્તે મિત્રો, એજ્યુકેશન હબ 354 ચેનલમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે શીખીશું ધોરણ 7ની ગણિતની પાઠ્યપુસ્તકનું ચેપ્ટર 5 રેખા અને ખૂણા. તેની સામાન્ય સમજ આપણે સૌથી પહેલાં સમજી લઈએ. તો સૌથી પહેલાં છે રેખા. રેખાની નિશાની જે આપણે આગળ સમજી ગયા છે કે જે બંને બાજુ અનંત સુધી હોય. બીજું છે રેખાખંડ. તો રેખાખંડ ઉપર સંખ્યા સીમિત હોય. ત્રીજું છે કિરણ. તો કિરણમાં એક બિંદુ ઉપર સંખ્યા સીમિત હોય, બીજી બાજુ અનંત સુધી એ વિસ્તરેલી હોય. ત્રીજી રકમ છે ખૂણા, કે જ્યાં બે રેખાખંડ ભેગા થતા હોય એ વચ્ચેનો ખૂણો. આગળ છે કોટી કોણ. તો કોટી કોણ એટલે કે જે બે ખૂણાના માપનો સરવાળો 90 અંશ થતો હોય તે ખૂણાઓને કોટી કોણ કહે છે. કોઈ પણ બે ખૂણાનો સરવાળો જ્યારે 90 થાય તો એ ખૂણાઓને આપણે કોટી કોણ કહીશું. ઉદાહરણ તરીકે અહીંયા એક ખૂણો 30નો છે અને એક 60નો છે. એવી રીતે એક ખૂણો 45નો અને બીજો પણ 45નો હોઈ શકે. એક ખૂણો 20નો, બીજો 70નો. એવી રીતે અલગ અલગ માપના ખૂણા, પણ એમનો સરવાળો 90 અંશ થતો હોવો જોઈએ. ત્યારબાદ છે પૂરક કોણ, કે જો બે ખૂણાના માપનો સરવાળો 180 અંશ થાય તો તે ખૂણાને પૂરક કોણ કહેવાય. હવે કોટી કોણ એટલે 90 અંશ અને પૂરક કોણ એટલે 180 અંશ. આ વસ્તુ ખાસ યાદ રાખીશું આપણે. હવે સ્વાધ્યાય 5.1 શરૂ કરીએ. પહેલો પ્રશ્ન છે કે નીચેના દરેક ખૂણાનો કોટી કોણ શોધો. હવે અહીંયા આપણને એક ખૂણાની આકૃતિ આપી છે કે 20 અંશ છે. કોટી કોણ શોધવાનો માટે કોટી કોણનું માપ છે 90. તો 90માંથી જે ખૂણો આપેલો ખૂણો છે એ ખૂણાને આપણે બાદ કરીશું. તો 90 - 20 માટે બીજો ખૂણો મળે છે આપણને 70. બીજી આકૃતિ છે 63 અંશ. તો કોટી કોણ શોધવા માટે આપણે એને 90માંથી બાદ કરીશું, માટે 90 અંશ માઇનસ 63 અંશ. તો બીજો ખૂણો મળે છે આપણને 27 અંશનો. ત્રીજી રકમ છે 57 અંશ. તો 90માંથી બાદ કરતાં 90 - 57, તો બીજા ખૂણાનું માપ થશે 33 અંશ. પ્રશ્ન 2 કે નીચેના દરેક ખૂણાનો પૂરક કોણ શોધો. હવે પૂરક કોણ એટલે આપણને 180 યાદ આવે. તો પહેલી રકમ છે કે 105 અંશ. તો પૂરક કોણ માટે આપણે એને 180માંથી બાદ કરીએ. તો 180 - 105, તો આપણને બીજો ખૂણો મળે છે 75 અંશ. બીજી રકમની આકૃતિ છે 87 અંશની. તો પૂરક કોણ માટે 180 - 87 બાદ કરતાં આપણને 93 અંશ મળે છે. ત્રીજી રકમ છે 154 અંશ. પૂરક કોણ માટે 180માંથી 154 બાદ કરતાં 26 આપણને મળે છે. ત્રીજો પ્રશ્ન કે નીચેનામાંથી કઈ જોડ કોટી કોણની અને કઈ જોડ પૂરક કોણની છે તે નક્કી કરો. હવે કોટી કોણની જોડ હોય તો એનો સરવાળો 90 અંશ થવો જોઈએ, અને જો પૂરક કોણની જોડ હોય તો 180 અંશ થવો જોઈએ. માટે જે જોડનો સરવાળો 90 હોય એ કોટી કોણની જોડ, 180 સરવાળો હોય એ પૂરક કોણની. તો પહેલી રકમ છે 65 અને 115. તો આપણે એ બંને રકમનો સરવાળો કરીએ તો જવાબ આપણને મળે છે 180 અંશ. 180 અંશ મળે તો આ થશે પૂરક કોણની જોડ. બીજી રકમ છે 63 અને 27. તો એ બંનેનો સરવાળો કરતાં આપણને 90 મળે છે. તો 90 થતાં કોટી કોણની જોડ છે. ત્રીજી રકમ છે 112 અને 68. એ બંનેનો સરવાળો કરતાં આપણને 180 મળે છે. તો 180 એ પૂરક કોણની જોડ છે. ચોથી રકમમાં 130 અને 50. એ બંનેનો સરવાળો કરતાં 180, જે પૂરક કોણની જોડ છે. પાંચમી રકમ 45 અને 45. તો બંનેનો સરવાળો 90, માટે કોટી કોણની જોડ છે. છઠ્ઠું 80 અને 10. તો એ બંનેનો સરવાળો 90 છે, તો કોટી કોણની જોડ છે. હવે પ્રશ્ન 4 કે એવો ખૂણો શોધો કે જે તેના કોટી કોણ જેટલો હોય. તો આપણે જાણીએ છીએ કે બે ખૂણાના માપનો સરવાળો કેટલો, તો 90 અંશ કોટી કોણ છે માટે.
તો 2 ખૂણા એટલે x વત્તા x બરાબર 90, તો 2x બરાબર 90 થશે. હવે x શોધીશું આપણે, તો એ 2 છેદમાં જશે, માટે x બરાબર 90 ભાગ્યા 2, તો x બરાબર 45° મળે છે. માટે 45°ના 2 ખૂણા હોય તો એ કોટિકોણ બની શકે. એવી જ રીતે આપણે અહીંયા પ્રશ્ન 5નો દાખલો છે કે એવો ખૂણો શોધો કે જે તેના પૂરક કોણ જેટલો હોય. તો પૂરક કોણમાં પણ 2 ખૂણાના માપનો સરવાળો 180, માટે 2x બરાબર 180, તો 2 એ 180ના છેદમાં જશે, માટે x બરાબર 90. 2 90°ના ખૂણા એટલે પૂરક કોણ. પ્રશ્ન 6, બાજુની આકૃતિમાં ખૂણો 1 અને ખૂણો 2 પૂરક કોણ છે. જો ખૂણો 1 ઘટાડવામાં આવે તો ખૂણા 2માં કયો ફેરફાર થવો જોઈએ કે જેથી તે બંને પૂરક કોણ જ રહે. હવે અહીંયા આપણને એક આકૃતિ આપી છે, એમાં એક ખૂણો દર્શાવ્યો છે અને બીજી બાજુ ખૂણો 2 દર્શાવ્યો છે. હવે જો ખૂણો 1 ઘટાડવામાં આવે તો જેટલો ખૂણો 1 ઘટે તેટલા જ માપનો ખૂણો 2 વધવો જોઈએ, તો જ એ બંનેનો સરવાળો પૂરક કોણ જેટલો થઈ શકે. માટે અહીંયા આપણને મળશે કે ખૂણા 1માં થતા ઘટાડા જેટલો જ વધારો ખૂણા 2માં થવો જોઈએ. પ્રશ્ન 7, 2 ખૂણા પૂરક હોઈ શકે જો તે બંને લઘુકોણ હોય તો એ પૂરક હોઈ શકે નહીં. ગુરુકોણ હોય તો પણ 180 કરતાં મોટા હોય તો એ પણ લઘુકોણ હોઈ શકે નહીં. કાટકોણ, તો કાટકોણમાં બંને 90°ના ખૂણા હોય તો એ લઘુકોણ હોય, પૂરક કોણ હોઈ શકે. પ્રશ્ન 8, એક ખૂણો 45° કરતાં મોટો હોય તેનો કોટિકોણ 45°થી મોટા, 45° જેટલો કે 45° કરતાં નાનો હોય. હવે અહીંયા કોટિકોણનું માપ 90° છે. તો એક ખૂણો 45° કરતાં મોટો હોય તો તેનો કોટિકોણ 45° કરતાં ઓછો હોવો જોઈએ. જો 45 કરતાં ઓછો હોય અને આ એક ખૂણો 45 કરતાં મોટો હોય તો જ એ બંનેનો સરવાળો 90 આપણને મળી શકે. હવે પ્રશ્ન 9માં ખાલી જગ્યા છે કે જો 2 ખૂણા કોટિકોણ હોય તો તેમના માપનો સરવાળો 90° થાય. બીજી ખાલી જગ્યા, જો 2 ખૂણા પૂરક કોણ હોય તો પૂરક કોણ હોય એટલે આપણને 180 યાદ કરીએ તો તેમનો સરવાળો 180 થાય. ત્રીજી, જો 2 આસન્ન કોણ એટલે કે એક ભુજ સામાન્ય હોય અને બાકીના બંને ભુજ તેની સામસામેની બાજુએ પૂરક હોય તો તે રૈખિક જોડ રચે. રૈખિક જોડ એટલે કે એક જ રેખા ઉપર બાજુમાં આવેલા ખૂણા. પ્રશ્ન 10, નીચેની આકૃતિમાંથી માગેલ ખૂણાની જોડના નામ લખો. પહેલું છે કે અભિકોણો જે ગુરુકોણ હોય. અભિકોણો એટલે સામસામેના ખૂણા. હવે એમાં જે ગુરુકોણ એટલે કે જે 90° કરતાં મોટા છે એવા, તો પહેલો ખૂણો છે AOC અને બીજો છે BOC જે 90° કરતાં મોટા છે. બીજી રકમ છે આસન્ન કોટિકોણ. તો આસન્ન કોટિકોણ એટલે 90°થી નાના હોય એવા, તો AOE અને AOB કે જે બંનેનો સરવાળો 90° થાય છે. સમાન પૂરક કોણ. પૂરક કોણ એટલે 180, તો EOD અને EOB કે આ બંને ખૂણા 90°, માટે એ બંનેનો સરવાળો 180. ત્યારબાદ છે અસમાન પૂરક કોણ એટલે કે જે 180 થતા નથી, તો EOA અને EOC અસમાન એટલે કે આ બંને ખૂણાના માપ અલગ અલગ છે. છેલ્લું છે આસન્ન કોણ જે રૈખિક જોડ રચતા નથી. તેમાં ખૂણો AOB અને ખૂણો AOE. બીજો ખૂણો થશે AOE અને EOD. બીજો થશે EOD અને DOC. તો અહીંયા આપણું સ્વાધ્યાય 5.1 પૂરું થયું છે. હવે આગળ આપણે સ્વાધ્યાય 5.2 કરીશું.
ત્યાં સુધી મારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.